શ્રી કૃષ્ણ. હવે આપણે ડેપો પર આવી ગયા છે. પહોંચ ચોકડી બસ તો આવી જ નથી. વેટ કરે છે ક્યારે આવે છે. પછી એથી કીર્તિસ્તંભથી વાઘોડિયા. આવી ગયો સારો માખી પણ બહુ છે. બધું ખોદી કાઢ્યું જો તમે. તો આપણે બસનો વેટ પછી મળીએ. બસનો વેટ તો કરે થોડી વાર. ના આવે તો પછી હરી બીજી બસ ચાલો બસમાં બેસી. બસમાં બેસી ગયો પછી બસ ખાલી છે. આખી બસ ખાલી. મજા આવે ટાઈમપાસ થઈ જાય તમારો. પણ બહુ લોંગ ડ્રાઈવ થઈ જાય છે. ટાઈમપાસ તો કરવાનો જ ને. જો અમારા કંડક્ટર આવી ગયા જો. ડ્રાઈવર ને કંડક્ટર બંને આવી ગયા. સરસ લાગે ને માણસ પ્રગતિ કરે છે. બ્લોગ બનાવે છે. એમને ખબર ના પડે પણ એમને કહ્યું કે વિડીયો ઉતરી ગયો મારો. ચાલ્યા બહુ ચિંતા નહીં કરવાની. કહી દઈશું એમને તમે નહીં આવજો. લાવવાના પણ એમને થોડી ખબર પડવાની. તો હવે આપણે નીકળીશું. બસ સ્ટાર્ટ થઈ ગયો. હા ગણપતિ બાપ્પા. આ જગ્યા છે ને સૌથી ડેન્જર. પબ્લિક ને પબ્લિક જ હોય. જુઓ તમે ખાલી પબ્લિક જુઓ. જો ને એ બાજુ પણ પબ્લિક છે. બધે જ પબ્લિક પર અત્યારે તો થોડું સાફ છે. બાકી એમ દેખવા જઈએ ને તો રવિવાર હોય ને તો એટલી પબ્લિક હોય કે ખાલી બસના જગ્યા નહીં હોતી. ખતરનાક વાળી સુટ્ટી લેવાય એમ કાઢવી જ મુશ્કેલ થઈ જાય. બસ એકાદને ટક્કર લાગી જાય ને તો સીધો ઉકલી જાય. ભગવાન એમની આત્માને શાંતિ આપે. કોઈ ગઈ છે જ કંઈ પૂરું છે બધું ટાઈમ પાસ છે. કીર્તિના દર્શન કરીએ થોડા દેખાતા હશે કીર્તિના પણ કલા દર્શન દેખાશે. ચાલે આપણે બોર્ડ પણ એન્ટ્રી થઈ ગયા. હવે એન્ટ્રી આપી રાજાઓ જેવી થશે. કોને જેવું છે બધું પ્રયાસ કરે છે આખો દિવસ એટલે કંટાળો આવી ગયો. આપણને છે ને થોડો આરામ આપવો પડે. આ ચશ્મા છે એટલે બહુ અઘરું છે. માંડવી પણ થોડાક સમયમાં આપણે પણ ઉપર નહીં હા ઉપર નહીં જવાનું. ઊંઘી જાય છે એવું ઉપરના ઊંઘે ને બધું બહાર છે. એટલે જીવવાનું છે પાછું બધું. સપના પૂરા કરવાના છે. મોટા મોટા છે સપના. તો આપણે પાઠશાળા આવી ગયા છો. હવે ફટાફટ ધોતી પહેરીને પાઠશાળામાં જઈશું. તૈયાર થઈ જજો. હવે પાઠશાળા ગયા છે. આપણે પાઠશાળાથી પાછા ડેપો તરફ જવા માટે. એક તો રિક્ષા નથી આવતી. એક પણ લઠ્ઠા જ છે. જો આખો રોડ ખાલી ભૂતની જેમ ચાલુ છું. ખાલી ગાડીઓ આવી જાય કરે મોટી ફોર વ્હીલર. રિક્ષા દેખાઈ જાય તો વાહ ભગવાનની કૃપા થઈ જાય. પણ આવતી જ નથી. તો ડેપો જઈને બેસીને પછી આપણે મળીએ. ચાલો બેસી જાઓ. કોઈ આવ્યો તો આરામથી બેસે. ગંદકી કરવી નહીં. ખેતીમાં જ રાખવા માટે નમ્ર વિનંતી છે. સાંભળીને યાદ થઈ ગઈ. બોલો તો કંઈ કરવું છે. સ્વચ્છતા અભિયાન નહીં પાડતું હોય શું કરવાના પડશે જ. ગરમી સખત લાગે છે એકદમ લેવલની. જો આટલો માલ સામાન છે. આટલો બધો આ બધો બસની અંદર મૂકાશે. મેટ્રો આવી જાય. મેટ્રો બસ આવે છે. આવી જાય તો જલસા. શાંતિ એમને ફટાફટ બેસી જતું જવાનું. આખું ફરીને જાય સોમા તળાવ. પેલો સીધી આપણે સોમા તળાવ ફરીને જશે. આપણે કેવું પડે. તો બસ ઉતરીને આવી ગયા. આપણે ઘરે જઈએ છીએ. ગરમી એટલી ખતરનાક છે અને રોડે પાછળ ખોદી નાખે છે. ખબર પણ નહીં પડતી શું કરી. જો તમે ઘરે આવી ગયો છો. અત્યારે મારા સિસ્ટર જો જમવાનું બનાવી રહ્યા છે. 56 ભોગ બનાવ્યા છે. તો એટલું બધું છે ને. શીરો પણ બનાવજો. જય તો
બસથી આવતાનો વિડીયો જ મળે છે ત્યાં બહુ ટ્રાફિક હતી બસમાં આગળ. અહીંયા જો મારા બેન છે મહેનત કરે જો મહેનત માટે એક લાઈક કરજો, એક જ લાઈક બહુ ના કરતા. આ બેન છે મહેનત કરે છે અને બહુ ખાસ નહીં. જો અમારા બે ચબૂતરાઓ આપણી રૂમમાં જઈએ થોડી વાર એસી બેસી ચાલુ કરીએ આરામ કરીએ. અત્યાર સુધી જે તમે જોયું હશે તે મારા રૂટીનનું હતું. આટલા દિવસથી ઘર વાયરલ નહોતો કરતો અંદરનો, પણ આજે ઘરનો પણ વિડીયો મૂકી દીધો તો મુકાઈ ગયો. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. બાકીના નેક્સ્ટ બ્લોગમાં દેખાડીશ કાલનો દિવસ શું જાય છે. કાલ તો અમારા ગુરુજી પણ આવવાના છે, અમારા પ્રધાનાચાર્ય એમનો વિડીયો પણ બનાવવાનો છે મારે. આજ તો નહોતા આવ્યા, આજે મેં ફોન કર્યો એમને પણ એ આજે કામમાં હતા એટલે આજે એમને ના પાડી, એટલે કાલે પાછો એમનો વિડીયો ઉતારવાનો છે, પછી મારો બ્લોગ એડિટ કરવાનો, બધું ચાલ્યા કરશે. આજ આપણું કામ છે અત્યારે તો. એમ તો કામ તો બધું બહુ છે પણ તો સાઈડ બિઝનેસ આપણે થોડો બહુ કરીએ છીએ, શીખવા મળે. કોઈ બીજી વખત આપણે કંઈ કામ કર્યું તો આ બધી વસ્તુ આપણને કામ લાગે ને, એટલે બધાને જય શ્રી કૃષ્ણ.